હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ઢોસા બોલ. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો આપણે જે ઢોસાનું ફિલિંગ હોય છે, બટેકાની સૂકી ભાજી, એ પહેલાં બનાવીશું. એના માટે આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ જેમ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું. રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું. જીરાને પણ સારી રીતે ક્રેકલ થવા દઈશું. હવે અહીંયા મેં 2 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે, એ દાળ નાખીશું આપણે. આ દાળને આપણે થોડી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી થોડી આ રીતે સાતળી લઈએ. અડધી ચમચી મેં આમાં હિંગ નાખી છે. હવે આપણે આમાં એક મોટી ડુંગળી આ રીતે ચોપ કરીને નાખીશું. ડુંગળીને આપણે 2 મિનિટ થવા દઈશું તેલમાં. ડુંગળી બરાબર 2 મિનિટ બાદ આ રીતે સરસ થઈ જાય છે. ત્યારબાદ આપણે એમાં મીઠા લીમડાના પાન છે એ નાખીશું. અહીંયા મેં 6 થી 7 નંગ લીલા મરચાં લીધા છે, એ નાખીશું. તો મીડિયમ તીખા મરચાં છે આ. મરચાંને પણ આપણે આ રીતે 1 મિનિટ સુધી થવા દઈશું. તો આ રીતે ઢોસા બોલ્સ એક વખત ચોક્કસ ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટી બને છે આ. હવે આપણે થોડા મસાલા એડ કરી દઈશું. હળદર પાવડર છે અડધી ચમચી. ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર છે 1 ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું. મસાલાને આપણે થોડીવાર તેલમાં સાતળી લઈએ. હવે અહીંયા 3 નંગ બટેકા છે, એને મેં બાફીને છોલીને આ રીતે મેશ કરી લીધા છે, એ નાખીશું. તો 3 નંગ મીડિયમ સાઇઝના બટેકા છે. સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી લઈએ. પાંચેક મિનિટ આપણે થવા દઈશું. ત્યારબાદ ફ્રેશ કોરિએન્ડર છે એ નાખી દઈશું. મિક્સ કરી લઈએ. તમે ઈચ્છો તો આમાં જે લીલા વટાણા છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું જે સ્ટફિંગ છે એકદમ સરસ રેડી છે, સૂકી ભાજી. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે અહીંયા આપણે આ રીતે અપ્પે પેન લેવાનું છે અને અપ્પે પેનના દરેક કેવિટીમાં ઓઇલ બરાબર લગાડી દેવાનું છે આ રીતે. તો 2 ટીપા આપણે ઓઇલના લઈને આ રીતે બધી જ કેવિટીમાં ઓઇલ લગાડી દેવાનું છે અને આપણે ગેસ ઉપર આને ગરમ કરવા મૂકીશું. ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે. હવે આપણે આમાં જે ઢોસાનું બેટર હોય છે એ દરેક કેવિટીમાં થોડું થોડું એડ કરીશું. તો આ રીતે થોડું થોડું બેટર આપણે દરેક કેવિટીમાં એડ કરવાનું છે. તો આ રીતે મેં બધી જ કેવિટીમાં તમે જોઈ શકો છો બેટર એડ કરી લીધું છે. હવે જે આપણે ભાજી બનાવી હતી એ ભાજી આપણે બેટરમાં આ રીતે એડ કરવાની છે. તો લગભગ 1 ચમચી જેટલી ભાજી આમાં આવશે. તો 1 થી 1.5 ચમચી જેટલી ભાજી આ રીતે આપણે દરેક બેટરની ઉપર મૂકી દેવાની છે. હવે આપણે જે ઢોસાનું બેટર હતું ફરીથી આની ઉપર કવર કરી લેવાનું છે. તો આ રીતે દરેક ઢોસા બોલ ઉપર
આપણે જે બેટર છે એને આ રીતે નાખી દઈશું, જેથી જે ભાજીનો ભાગ છે એ કવર થઈ જાય. અને ચમચીની મદદથી બરાબર સ્પ્રેડ કરી લેવાનું. તો અહીંયા મેં ઢોસા બોલ એકદમ સરસ કવર કરી લીધા છે. હવે આપણે આ રીતે ઢાંકીને 2 થી 3 મિનિટ લો ફ્લેમ પર થવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. એક બાજુથી આ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે આને ફ્લિપ કરી દઈએ. તો નીચેનો ભાગ છે કૂક થઈ ગયો છે. હવે ફ્લિપ કરીને આપણે જે ઉપરનો ભાગ છે એને પણ 2 થી 3 મિનિટ કૂક કરી લેવાનો છે. જો આપણે ઉપરનું લેયર છે ક્રિસ્પી જોઈએ તો આ રીતે તેલ લગાડીને એને આપણે કૂક કરીશું, જેથી જે લેયર છે એકદમ સરસ ક્રિસ્પી થશે. તો છે ને એકદમ સરસ રેસીપી, એકદમ ફટાફટ બની જાય અને એકસાથે તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો. અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો બંને સાઈડે આપણે ઢાંકીને આ રીતે 2 થી 3 મિનિટ એકદમ લો ફ્લેમ પર કૂક કરવાનું છે. હવે આપણે જોઈ લઈએ. તો આપણા જે ઢોસા બોલ છે એકદમ સરસ રેડી છે. તમે જોઈ શકો છો બંને સાઈડથી સરસ કૂક થઈ ગયું છે. જો તમારે વધારે ક્રિસ્પી કરવું હોય તો થોડીવાર તમે રાખી શકો છો આને. તો અહીંયા એક બોલ્સ છે રેડી થઈ ગયું છે. આપણે બધા જ બોલ્સ આ રીતે રેડી કરી લઈએ. તો આ ઢોસા બોલને મેં સાંભાર સાથે સર્વ કર્યું છે. તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. એકદમ ઇઝી છે, ઇવન ફટાફટ બની પણ જાય છે. તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.